ભાવનગરના મહુવા તાલુકામાં થયેલ મોબાઈલ ચોરીના ગુનામાં એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે। કુલ 3 ચોર દ્વારા દુકાનમાં પ્રવેશીને 11 લાખ રૂપિયાના મોબાઈલની ચોરી કરવામાં આવી હતી। પ્રકાશ રાઠોડ, દીપક શિયાળ, શૈતાનસિંહ સોલંકી નામના ઈસમોની એલસીબી પોલીસે ધરપકડ કરી છે। 11 ફેબ્રુઆરી 2024ના રોજ મહુવા તાલુકાના ટાઉન વિસ્તારમાં મોબાઈલની દુકાનમાં ચોરી કરવામાં આવી હતી। ચોરીને અંજામ આપનારા તસ્કરો સીસીટીવીનું ડીવીઆર પણ ચોરીની સાથે લઈ ગયા હતા। દુકાનમાંથી વિવો અને ઓપ્પો કંપનીના કુલ 71 મોબાઈલની ચોરી કરવામાં આવી હતી। એલસીબી પોલીસે 3 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લઈને ધોરણસર કાર્યવાહી શરૂ કરી છે। મહુવા પોલીસ સ્ટેશનના મહુવા શહેર ખાતે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના ભદ્રેશભાઈ અને તરુણભાઈ ને એવી બાતમી હકીકત હતી કે કોઈ 3 ઈસમો કોઈ પ્રકારના મોબાઈલ છળકપટથી મેળવી અથવા તો ચોરીના ક્યાંયથી મેળવી અને મહુવા શહેર વિસ્તાર તથા ભાવનગર શહેરના અન્ય કોઈ વિસ્તારમાં વેચવા માટે ફરી રહ્યા છે। બાતમી ચોકસાઈપૂર્વક ખરી કરતા આ 3 ઈસમો એક બાઇક સાથે મળી આવેલા। 3 ઈસમોની પૂછપરછ કરતા આ ઈસમોની પાસેથી કુલ 71 જેટલા મોબાઈલ મળી આવેલા। આ 71 મોબાઈલ કઈ જગ્યાએથી લીધેલા છે એની કોઈ પણ પુરાવો પોતે આપી શકેલા નહીં। વધુ પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલ કરેલ છે કે ગઈ 11 ફેબ્રુઆરી 2024ની રાત્રિએ મહુવા ટાઉનના એક કોમ્પ્લેક્સની શોપ તોડી અને આ મોબાઈલ એમાંથી ચોરી કરી પોતે નીકાળી કાઢેલા છે। સમગ્ર બાબતે ચોરીનો ગુનો દાખલ થયેલો છે અને પૂરેપૂરા મોબાઈલ રિકવર કરી દેવામાં આવેલા છે। ખાસ કરી આ 3 આરોપી કે જેમના નામ પ્રકાશ, દીપકભાઈ અને શૈતાનસિંહ છે, એમાં શૈતાનસિંહ રાજસ્થાનનો રહેવાવાળો છે, જ્યારે પ્રકાશભાઈ અને દીપકભાઈ મૂળ ભાવનગર જિલ્લાના વતની છે। અગાઉ પણ આ દીપક નામનો આરોપી 12 જેટલા અલગ અલગ ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂકેલો છે। આ ત્રણેયને ધોરણસરની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પૂછપરછ કરવામાં આવી રહી છે। આના સિવાય પણ ભાવનગર જિલ્લાના અન્ય કોઈ જગ્યાએ, ગુજરાત રાજ્યના અન્ય કોઈ જિલ્લામાં કે ભારત દેશના અન્ય કોઈ રાજ્યમાં કોઈપણ પ્રકારની ચોરી, લૂંટ કે ધાડ કોઈપણ પ્રવૃત્તિ સાથે જો સંકળાયેલા હોય તો એ શોધી કાઢવા માટે થઈ ભાવનગર પોલીસ એમની પૂછપરછ કરી રહી છે।